ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પઢારિયા જુલી। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજની કિડ્સ નવરાત્રી મહોત્સવ દ્વારા કિડની ડાયાલિસિસના દર્દીઓને મદદ કરવા માટે લોકોનો જબરો પ્રતિસાદ। ભુજની કિડ્સ એટલે કે કિડની ડાયાલિસિસના દર્દીઓને મદદરૂપ થવાનો પ્રયત્ન। ભુજના યુવાનોએ એક નેક ઉદ્દેશથી આ નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું છે। આ નવરાત્રીમાં રમવા માટે કે એન્ટ્રી માટે કોઈએ ચાર્જ લેવામાં આવતો નથી, તેમજ સ્પર્ધામાં પ્રથમ આવતા વિજેતાઓ સામેથી ફંડ લખાવે છે। આ નવરાત્રીમાં હજારો લોકો ઉમટી રહ્યા છે। આવનારા દિવસોમાં વધુ પ્રતિસાદ મળશે તેવું આયોજકો માની રહ્યા છે। નવરાત્રિનો આ વખતે અમે જે ઉદ્દેશ રાખેલો છે ડાયાલિસિસના પેશન્ટોનો જે પણ ફંડ આનામાંથી એકત્ર થશે એ જે અમે મીડિયામાં પ્રેસમાં જાહેર કર્યો હતો એ, અને આ વખતે જે રાખેલું છે ફ્રી રમવાનું જોવાનું, એનામાં લોકોનો પ્રતિસાદ સારો મળે છે અને અમારા આનામાં જે ઉદ્દેશ છે એનામાં એ લોકો સહયોગ પણ આપતા થયા છે। હજી પણ થોડી જાગૃતિ ઓછી છે, પણ લાગે છે કે છેલ્લા દિવસોમાં અમને હજી આનામાં પૂરેપૂરો સાથ સહકાર આનામાં મળશે અમને। કાલના જ અમારા રાઉન્ડમાં પહેલા નંબરના વિજેતાએ 5,000ને અમને આનામાં ઇનામના જે હતા એ જાહેરાત આનામાં ડાયાલિસિસના પેશન્ટ માટે કરી છે। એ એક જ અપીલ કરું કે વધુમાં વધુ લોકો આ કાર્યમાં અમારા સાથે જોડાય એવી અમારી જાહેર જનતાને અપીલ છે। નવરાત્રી મહોત્સવ જુદી જુદી રીતે ઉજવાઈ રહ્યો છે, ત્યારે ખરેખર નવરાત્રી કઈ રીતે ઉજવવી જોઈએ તે અંગે લોકોએ મંતવ્ય વ્યક્ત કર્યા। લક્ષ્મી ગરબી તો સામાન્ય હોય છે, પૈસા લઈને કરે છે એટલે અમે નથી જઈ શકતા। અમે અહીંયા ગરબી કરીએ છીએ અમારી લેડીઝની, મારા માતાજીનો હોવો જોઈએ। અહીંયા બધા ડિસ્કા બૂટું પહેરીને ડિસ્કા કરે, દારૂ પીએ ને અમારા ન જવાય ને, અમે 60 વર્ષ નથી, હવે આમ ક્યાં જઈએ। મારું નામ મમતાજ। ગરબી કેવી છે, માતાજીનું થાનક છે, એમાં કેટલી હલકાઈ ઠુલકાઈ હાલે છે, દારૂ પીને આ છોકરા માણસો નાચે છે, કાંઈ છે માતાજીનું નામ? અમને એવું ખાપે કે માતાજીનું જ્યાં નામ હોય, પૈસા આરાધના થતી હોય ત્યાં જઈ શકીએ અમે, બાકી જ્યાં જઈએ અહીંયા પૈસા લાગે છે, ધંધાદારી હાલે છે ને, માતાજીનું તો ક્યાં નામ જ નથી ને। અનસુયાબેન, આમ ઠંડ ને એવી જ હોવી જોઈએ। અત્યારે તો બહુ આમ છે, બૂટ પહેરીને રમતા હોય, હલકાઈ કરતા હોય, તો એવી ન હોવી જોઈએ ને। આપણી ઉંમર પ્રમાણે આપણી એવી હોવી જોઈએ એમ ને। અમારે આવવું હોય પણ અહીંયા લાઇટ નથી, અહીંયા બહુ સરફ ને એવા નીકળે છે, તો રાતના માતાજીના ગરબામાં નથી આવી શકતા અમે। મારું નામ પ્રવીણભાઈ। ગરબી તો આજે તો ડિસ્કો ગરબી છે જ્યાં જો અહીંયા બરોબર। ગરબી પહેલા ગરબી જો પારેસરમાં થતી, પછી પંચરડીમાં થતી, આંડલા ગરબી હતી, ઘેરવાળી વંડી હતી, આને કહેવાય ગરબી। આજે ગરબીમાં શું છે, ડિસ્કો અને પૈસા દો તો તમને આવવા મળે, પછી જ્યાં જોઈએ પીધેલા જ હોય। દુઃખ તો હવે માતાજીનું નામ તો છે જ નહીં ક્યાંય। 12 વાગ્યામાં તો ગરબી કે ભાઈ બંધ કરો, હવે માતાજીનું નામ લઈ, જ્યાં દારૂ પીએ છે હું જાઓ ને તમે બાપા, મને બંધ કરાવો ને, અહીંયા તો માતાજીનું નામ લેવાય। આપણા ઘર અને
અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો હવે રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. ભુજમાં ભારતીય માનક બ્યુરો દ્વારા ઉપભોક્તા જાગૃતતા કાર્યક્રમ દ્વારા હોલમાર્કિંગ અંગે સમજ અપાઈ. ભુજમાં ભારતીય માનક બ્યુરો દ્વારા ગ્રાહકોમાં જાગૃતિ આવે તે માટે જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું. માં અમદાવાદથી ગોલ્ડ સેન્ટરના શરદ કંસારાએ હોલમાર્કિંગ તથા અન્ય માનકો અંગે સમજૂતી આપી હતી. ગ્રાહકો હોલમાર્ક જોઈને જ દાગીનાઓ ખરીદે અને શુદ્ધતા સભર દાગીનાઓ વસાવે તેવી જરૂરત ઉપર ભાર મૂક્યો હતો. હા, હું શરદભાઈ કંસારા, ડાયરેક્ટર ગુજરાત ગોલ્ડ સેન્ટર અમદાવાદથી આવેલો છું અને આજ રોજ ભુજ ખાતે સર્વપ્રથમ શ્રી રાજેશ્વર હોલમાર્કિંગ સેન્ટર દ્વારા અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા આયોજિત જ્વેલરી હોલમાર્કિંગ લગતું પ્રાયોજિત કાર્યક્રમ દ્વારા રાખવામાં આવ્યો છે એ લોકો દ્વારા. અને પબ્લિક અવેરનેસ એટલે હોલમાર્કિંગ સિસ્ટમ શું છે અને શા માટે હોલમાર્કિંગ જ્વેલરી માટે જરૂરી છે એનો એક ખૂબ જ ઉપયોગી સેમિનાર શ્રી કમલભાઈ સોની અને શ્રી રોહનભાઈ સોની અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા આયોજિત છે. એમાં જે વેપારી ભાઈઓને આખા કચ્છમાંથી બોલાવવામાં આવ્યા છે તેઓને દરેક જ્વેલર્સને હોલમાર્કિંગ લાયસન્સ લેવા માટે પ્રોત્સાહિત કરવા માટેનો એક આ સેમિનાર છે. અલ્ટિમેટલી આ હોલમાર્કિંગ સ્કીમ એ ગ્રાહકો માટે છે જેને પ્રમાણિત, શુદ્ધ અને સાચા દાગીના મળે અને જેમને પૈસા ખર્ચેલા છે એના માટે એનું વળતર મળે, એટલા માટે હોલમાર્કિંગ સ્કીમ જરૂરી છે. ભારત સરકારનું આ માન્ય સંસ્થા છે કે જે ભારતીય માનક બ્યુરો કહેવામાં આવે છે. એ દરેક હોલમાર્કિંગ સેન્ટરને એમની દ્વારા લાયસન્સ મેળવવું પડે છે અને એમને પદ્ધતિ મુજબ દરેક દાગીના ટેસ્ટિંગ કર્યા પછી એને પ્રમાણિત કરી આપવામાં આવે છે કે દરેક દાગીના ઉપર આ 5 લોગો હોવા જરૂરી છે અને એ લોગો કોઈ બી જ્વેલર શોપમાં મેગ્નિફાઈંગ ગ્લાસ વડે ચકાસ્યા પછી જ લેવો જોઈએ, જેથી આપણે નિશ્ચિત થઈ જઈએ કે આ જ્વેલરી હોલમાર્ક કરેલી છે. દેશમાં ગુજરાત મોડલનો પ્રચાર થાય છે ત્યારે કેક દ્વારા કુપોષણ બાબતે ટિપ્પણી આવતા સમગ્ર રાજ્યમાં ચર્ચા. કચ્છમાં પણ કુપોષણ બાબતે તથા પ્રાથમિક શિક્ષણ અંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમભાઈ છાંગાએ વાતચીત કરી. દર્શક મિત્રો, આપણે થોડા સમયથી જોઈ રહ્યા છીએ કે કેકના અહેવાલને કારણે આખા દિલ્હીથી કરીને રાજ્યોમાં ઉથલપાથલ થતી હોય છે. કોલસાના કાંડમાં પણ કેકનો અહેવાલ અને અનેક કિસ્સાઓમાં કેકનો અહેવાલ આવ્યો અને પછીથી ઘણી બધી ઉથલપાથલો થઈ. અત્યારે ગુજરાતમાં પણ એક કેકનો અહેવાલ બહુ ચર્ચાસ્પદ બન્યો છે. ગુજરાતમાં એમ કેકે કહ્યું છે કે દર 3 બાળકોએ ગુજરાતમાં એક કુપોષિત બાળક છે. ત્યારે ઘણી વખત ગુજરાત સરકારના આંકડાઓ અને આપણે ઘણીવાર ભાષણો સાંભળતા હોય ત્યારે એમ લાગે છે કે ગુજરાતમાં ઘણું વિકસિત છે.
ત્યારે આ કુપોષિતની વાત બહાર આવ્યા પછી ગુજરાતના ઘણા નેતાઓને એનો જવાબ આપવો પડે છે. અને કુપોષિત હોય તો ખરેખર એ એક આખા બધા તમામ લોકોની એક ફરજનો ભાગ બને છે કે આ કુપોષણ ખરેખર હટવું જોઈએ. ગુજરાતમાંથી તો કમસે કમ હટવું જોઈએ, 0 લેવલ સુધી લાવવું જોઈએ. એક શિક્ષકોના પ્રશ્નોની બાબત અને એવી અનેક પ્રશ્નોને લઈને આજે આપણી સમક્ષ જિલ્લા પંચાયતના અધ્યક્ષ ત્રિકમભાઈ છાંગા આપણી સમક્ષ હાજર છે. અને તેઓ પણ એક શિક્ષક છે અને ભણેલા છે અને નમ્ર માણસ છે. તેઓ અનેક પ્રશ્નો વિશે પોતાનું સારું એવું જ્ઞાન ધરાવે છે. ખૂબ અગત્યનો, ખૂબ સારો અને સમય પ્રમાણે ખૂબ અતિ મહત્વનો પ્રશ્ન આપણે કર્યો છે. ત્યારે કુપોષણને લાગે વળગે ત્યાં સુધી કચ્છ જિલ્લામાં 2011-12માં અતિ કુપોષિત બાળકોનું પ્રમાણ લગભગ 2200 જેટલું હતું. 12-13ના વર્ષમાં એ બાળકોના પ્રમાણમાં લગભગ 1000 જેટલી સંખ્યામાં પોતાના પ્રયત્નોથી અને શૈક્ષિક સંસ્થાઓ અને લોકોના સહયોગથી એમાં ઘટાડો કરી શક્યા છે. 12-13ના અંતે 1200 બાળકો અતિ કુપોષિત રહ્યા છે. 13-14ના વર્ષમાં પણ સઘન પ્રયત્નો પછી મને ચોક્કસપણે લાગે છે કે આવતા દિવસોમાં આનું પ્રમાણ પણ અમે નીચો લાવી શકીશું. બાળકોના લાગે વળગે ત્યાં સુધી આપ સૌ જાણતા હશો કે સરકારે ત્રીજો ભોજન માટેની પણ આ વખતે વિશેષ પ્રથા દાખલ કરીને બાળકોને વધુ પોષણ મળે એ માટેના પ્રયત્નો કર્યો છે. ગ્રેડિંગ મશીન આંગણવાડીને આપીને એવા બાળકો માટે પોષણ માટે જે જરૂરી છે કઠોળ વગેરે એનો પણ પૂરતા પ્રમાણમાં બાળકોને મળે એ દિશામાં પણ સમગ્ર તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓ અને કેટલાક ઉત્પાદક ગૃહોના મદદથી પણ અમે જિલ્લામાં જુદી જુદી જગ્યાએ આવા ગ્રેડિંગ મશીનો આપીને આવા બાળકોને પૂરતું પોષણ આહાર મળે એ માટેની દિશામાં પણ પ્રયત્નો કરે છે. ચોક્કસપણે ખૂબ સારી વાત છે કે બાળકોના અતિ કુપોષણની જે વાત છે ત્યાં સુધી હું માનું છું ત્યાં સુધી સરકારની કક્ષાએ ચોક્કસપણે પ્રયત્નો થઈ રહ્યા છે. પરંતુ માત્ર સરકારની કક્ષાએ પ્રયત્નો થાય પર્યાપ્ત નથી એ વાતને આપણે સ્વીકારીને સ્વયંસેવી સંસ્થાઓ છે, લોકપ્રતિનિધિઓ છે, સમાજસેવી સંગઠનો છે, એવા બધાનો પણ જરૂર જણાય ત્યાં સહયોગ લઈને આ અતિ કુપોષણને જે એક દૂષણ છે એને દૂર કરવાની દિશામાં આપણે ચોક્કસપણે છું. કચ્છ જિલ્લામાં લગભગ આજની તારીખે 3000 જેટલા પ્રાથમિક શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. એને ભરવા માટે રાજ્ય કક્ષાએ જે કંઈ પરીક્ષાઓના માધ્યમથી જે ભરતી કરવામાં આવે છે એમાં વધુ ઝડપથી ભરતી થાય અને એ શિક્ષકો આપણા જિલ્લામાં કાર્યરત થાય એ દિશામાં પણ વખતો વખતની રજૂઆતો અને પ્રયત્નો કરે છે. જિલ્લા ટ્રાન્સફરને લાગે વળગે ત્યાં સુધી વર્તમાન સમયમાં સરકારનો 5 વર્ષનો નિયમ છે. હું અને માનનીય જિલ્લા ભાજપના અધ્યક્ષ આદરણીય પંકજભાઈ પણ સરકારી કક્ષાએ રજૂઆત કરેલી છે કે ઓછામાં ઓછા 10 વર્ષનું જિલ્લા ટ્રાન્સફર માટેનું ધોરણ બનાવવામાં આવે તો કચ્છ જિલ્લામાં જે કંઈ શિક્ષકોની ઘટ પડે છે એ ઘટ ન રહે અને કાયમી ઘટને કારણે શિક્ષણ ઉપર જે કંઈ અવળી અસરો પડતી હોય છે એ અસરોને નિર્મૂળ કરવા માટે આ દિશામાં અમે પ્રયત્નો શરૂ કર્યા છે. રાજ્ય લેવલની પોલિસીનો પ્રશ્ન છે એટલા માટે રાજ્ય લેવલેથી જ આમાં પરિવર્તન થાય એ દિશામાં પણ અમે વખતો વખત રજૂઆતો કરી છે. આરોગ્યની સેવાઓ અતિ મહત્ત્વની સેવાઓ છે. રાજ્યના ચોથા ભાગનો ભૂમિભાગ વિસ્તાર ધરાવતો જિલ્લો છે એટલે આરોગ્યને આવા વિશાળ વિસ્તાર ધરાવતા જિલ્લાઓમાં આરોગ્યની સેવાઓ વધુ સુદૃઢ બને, સ્ટાફની અભાવને કારણે લોકોને સગવડતાથી વંચિત ન રહેવું પડે એટલા માટે પેરામેડિકલ સ્ટાફની ભરતીની દિશામાં પણ અમે પ્રયત્નો કર્યા અને કેટલાક પ્રયત્નોમાં અમને સફળતા પણ મળી છે. ભુજ પાસે આવેલ ધુના રાજા ડેમ, જેને માધાપર અપર ડેમ કહેવાય છે, તેમાં પડેલ તિરાડ સામાન્ય છે તેમ કાર્યપાલક ઇજનેર સિંચાઈ દ્વારા જણાવાયું. ભુજ પાસે ધુના રાજા ડેમના ઓગણની દિવાલમાંથી પસાર થતી તિરાડ બાબતે મા ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત થયો હતો. ત્યારબાદ કાર્યપાલક ઇજનેર સિંચાઈ જિલ્લા પંચાયત દ્વારા નિરીક્ષણ કર્યા બાદ જણાવ્યું છે કે સામાન્ય તિરાડ છે, તેથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આજે માધાપર અપર ધુના રાજા આપણે સ્થાનિક લેવલે કહે છે
એમાં અમે પછી આપણે ચેનલનું જે આપણે ધ્યાન દોર્યું એમાંથી ગયા હતા એ દિવસે, અને પછી એના ઉપર જે બોડી વોલ છે એના ઉપર અમે આખું નિરીક્ષણ કર્યું, નીચે પણ ઉતર્યા, અને પછી જોયું કે ભાઈ આ જે ક્રેક છે એ સામાન્ય જે ક્રેકો હોય કોન્ક્રીટમાં એ ટોપ સરફેસની ક્રેક છે, એમાં કોઈ ફાઉન્ડેશનની ક્રેક જણાય નહીં. એટલે પ્રાથમિક દ્રષ્ટિએ આવું કોઈ ડેમ જોખમમાં હોય એવું બી ના ગણ્યું. અને આ જે લીકેજ છે કે સીપેજ છે, જે ડેમમાંથી સીપેજ હોય એ જ પ્રકારનું સીપેજ છે. એટલે અમે ડેપ્યુટી એન્જિનિયર્સને અને એના એસઓને સાથે રાખી અને આ આપણે નિરીક્ષણ કર્યું. એટલે પ્રાથમિક દ્રષ્ટિએ અમારે કોઈ જોખમ જેવું લાગ્યું નથી. અને તેમ છતાં ભવિષ્યમાં કોઈ બીજી બહારથી ટીમ આવે છે અમારી ટેકનિકલ એક્સપર્ટની ડેમ સેફ્ટીની કે તો એની આ જગ્યાએ આપણે કચ્છમાં મુલાકાત હશે તો જરૂર અમે એને પણ લઈ જઈશું. વાલમાંથી પાણી સતત નીકળ્યા કરે છે એ પેલો વાલ છે, એ નીચે જે ઢોરોને બધાને પાણી આપે છે એના માટેનો વાલ છે. નવું મનોરંજન, નવું હાસ્ય ફેમિલી સાથે વહીને માણી શકો એનો જબરો ટાઇટલ ફૂદડી જે મોમે કંકોત્રી. મહેરબાની કરીને ડુપ્લિકેટ ન ગંજા અને મોબાइल में डाउनलोड न कराई जा. आप आवश्यक राशि के अभाव के कारण आप डायल किए गए नंबर पर बात नहीं कर सकते हैं, कृपया रिचार्ज कराएं. बोलूं जी मारा नंबर में ना नंबर चाहिए नकटा मोबाइल रख तो जे मोबाइल में पैसो है ना नका मोबाइल में निकली ने 62 वज दीस. देसी कॉमेडी टाइटल जो नालो फुदड़ी ये मोह में कंकोत्री. આસો નવરાત્રીના 7મા નોરતે માતાના મઢ ખાતે પત્રી વિધિ સંપન્ન થાય છે. તે માટે ભુજ માતાજીના મંદિરે 5મા નોરતે પૂજા અને ચામર યાત્રા યોજાય છે. રાજાશાહી સમયથી અશ્વિની નવરાત્રી એટલે કે આસો સુદ પાંચમના દિવસે ભુજ ખાતેના માતાજીના મંદિરે ચામરની પૂજા થાય છે અને ત્યારબાદ ચામર યાત્રા માતાના મઢ માટે પ્રયાણ કરે છે અને 7મા નોરતે સાંજના સમયે માતાના મઢ ખાતે પહોંચે છે. રાજાશાહી સમયમાં વાહનોની સુવિધા ન હોવાથી ગાડા અને રથથી 5મી નોરતે ચામર યાત્રા નીકળતી. તે જ પરંપરા આજે પણ જાળવી રાખવામાં આવી છે. આ વિધિનું ખૂબ જ મહત્વ છે અને આ દિવસે માતાના મઢના મંદિરમાં ભાવિક ભક્તોની ખૂબ મોટી સંખ્યામાં ભીડ જામે છે. આ ઐતિહાસિક ધાર્મિક વિધિ રાજવી પરિવાર સાથે જોડાયેલી છે. જેટકો કંપનીના કર્મચારી ચંદ્રસિંહ જાડેજા ન્યાય મેળવવા માટે ઉપવાસ ઉપર ઉતર્યા. વીજ વિભાગની જેટકો કંપનીના કર્મચારી ચંદ્રસિંહ મહિપતસિંહ જાડેજા ઓપરેટરે પોતાને ન્યાય મળે તે માટે ઉપવાસ ઉપર ઉતર્યા છે. તેમની આજે તબિયત બગડતા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જાડેજા ચંદ્રસિંહ મહિપતસિંહ મારું નામ. હું ભૂખ હડતાળ પર અમારા 3 મુદ્દાથી ઉતર્યો છું. હું અંજાર વર્તુળ કચેરી જેટકો કર્મચારી છું, ઓપરેટર 2માં છું, સર્વિસ બજાવું છું. મારા 3 મુદ્દા છે, જેમાં મારા એક મુદ્દો છે મારો 8મા મહિનાનો અને 9મા મહિનાનો 2013નો પગાર મારો 0 કરી નાખ્યો છે, મને કોઈ પણ જાતની લેખિત જાણ કર્યા વગર. બીજો મુદ્દો છે મારો દર 5 વર્ષે જે મને હાયર ગ્રેડ સરકારી મળે છે, ઓલ્ટરનેટ હાયર ગ્રેડ એ મને મળેલ નથી અને આજે એના ઉપર 2 વર્ષ બીજા થઈ ગયેલ છે, જેનાથી મને વંચિત રાખેલ છે. ત્રીજો મુદ્દો મારો 66 કેવી મોખા સબસ્ટેશનનો 18/10/2007નો ઓર્ડર જે આજ દિવસ સુધી મને ન આપી મારી પાછળના કર્મચારીઓને આગળ આપી જે તે ખાતાકીય રીતે ગોલમાલ કરી, રાજકીય ગોલમાલ કરી અને મને અન્યાય કરેલ છે. આ 3 મુદ્દાથી ભૂખ હડતાલ પહોંચ્યો અને આજ રોજ તારીખ 8/10/2013થી મારા 8 દિવસ હડતાલના ભૂખ હડતાલમાં પૂરા થાય છે. આજે હોસ્પિટલમાંથી પણ હું મારી ભૂખ હડતાલના નિયમ પ્રમાણે જ હું વર્તું છું. ખેડૂત મિત્રોને ખુશ ખબર, થાઈલેન્ડ એપલ બોર કલમ રોપા હાજર સ્ટોકમાં મળશે. ખૂબ આનંદ સહ જણાવવાનું કે થાઈલેન્ડ એપલ બોરની સુધારેલ જાતની કલમ અને રોપા હાજર સ્ટોકમાં મળશે. વહેલા તે પહેલાના ધોરણે તથા બુકિંગ પણ ચાલુ છે, તો સત્વરે બુકિંગ કરાવો. સંપર્ક ભગવતસિંહ એમ જાડેજા 9825369942, બટુકસિંહ એમ જાડેજા 9825309332. આશાપુરા ફાર્મ એન્ડ નર્સરી, મઉ મોટી. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ.
ભુજના એસટી સ્ટેશન ઉપર પંખામાં શોર્ટ સર્કિટ થતા અનેક યાત્રાળુઓએ વીજળીનો ઝાટકો સહન કર્યો. ખૂબ જ વ્યસ્ત અને લોકોની આવન જાવન વચ્ચે ભુજના એસટી સ્ટેન્ડ ઉપર શોર્ટ સર્કિટ થતા લોકોમાં ભય વ્યાપી ગયો હતો. અનેક યાત્રિકો મોટી જાનહાનિમાંથી બચ્યા. સદનસીબે ખાસ કોઈ મુશ્કેલીઓ ઊભી થઈ નથી, પણ તંત્રે ખૂબ જ ઝડપથી પગલાં લઈ કામગીરી હાથ ઉપર લેવી જોઈએ. मेरा नाम प्रवीण दुर्वे है. जब हम लोग मुंबई से आए थे यहाँ पे आशापुरा देवी के वहाँ पे आए, जब हम आके यहाँ पे जरा विश्रांति कर रहे थे यहाँ पे, तो अचानक यहाँ पे बिजली का एकदम गड़गड़ाहट, एक जो मेरे भाई है उनके आंख पे गिरने वाली थी, और वो कारण से हम लोग जरा देख के साइड में हो चुके हैं. हाँ, बस स्टैंड में मिनिमम 10 मिनट पहले हो चुका है. और यहाँ पे हम लोग, यहाँ पे तो बेटा कोई नहीं था, हम लोग खड़े थे उसके नीचे, मैं और मेरा भाई, हम लोग 2-3 लड़के लोग खड़े थे. રોટરી નવરાત્રી મહોત્સવ 2013. બોલિવૂડની પ્રખ્યાત ફિલ્મ જેવી ફિલ્મોમાં સંગીત આપી ચૂકેલ મ્યુઝિક ડાયરેક્ટર પ્રીતિ પિંકી ઓર્કેસ્ટ્રાના સાજિંદાઓના તાલે પ્રખ્યાત સિંગર, એન્કર, એક્ટ્રેસ સુમધુર સ્વરનો જાદુ આપ માણી શકશો. આ નવરાત્રી મહોત્સવ દ્વારા થનાર આવકનો મહત્તમ સદુપયોગ ખારી નદી સ્મશાન સંકુલ મધ્યે આકાર લેનાર સ્વર્ગ પ્રયાણધામના નિર્માણ માટે, જેના સ્પોન્સર છે રતનવીર નેચર ક્યોર સેન્ટર બિદડા. આપના પાસનું એડવાન્સ બુકિંગ પણ આપ કરાવી શકો છો. આ છે આપના પાસ માટેના સંપર્ક સૂત્રો. જખો અબડાસામાં 5 છોકરીઓની બળજબરીથી ટ્રકમાં અપહરણ કરતા સનસનાટી મચી ગઈ. 2 છોકરીઓ ભાગી જવામાં સફળ રહી. અબડાસા તાલુકાના જખો ગામેથી 5 છોકરીઓની ટ્રકમાં લઈ જવાતી હતી, ત્યારે રસ્તામાં સવિતા લદ્દા કોલી ઉંમર વર્ષ 10 તથા જસોદા કોલી ટ્રકમાંથી કૂદીને નાસી છૂટવામાં સફળ રહી હતી, પણ ટ્રકમાંથી કૂદકો મારતા ઈજા થતા ભુજની હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. પોલીસે નિવેદનના આધારે તપાસ હાથ ધરી છે. मैं तो साहब वो लेके गया था, पीछे से गाड़ी गई तो रोड पर पड़ी हुई थी बेचूरू, लेके मैं पाछा आया. छोकरू 5 आदमी भी 2 झूली तो 2 ले गया. अरविंद अब्बा ट्रक आती मैंने 10 वागे मरी थी मैं राते. નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સામેજાવાંટ સ્પોર્ટ્સ ક્લબ આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો તારીખ 20/10/2013 થી પ્રારંભ થશે. ભાગ લેનાર ટીમે તારીખ 17/10 સુધી એન્ટ્રી ફી 4500 માંથી 1500 એડવાન્સ ભરી જવી. વિજેતા ટીમ ₹11,000, રનર્સ અપ ₹5100, સિરીઝ ₹2000 નું રોકડ ઇનામ મળશે. સંપર્ક મનોજભાઈ સોની, દયાપર 94 274 33 974, પંકજ રૂપારેલ, રવાપર 98 798 16 910, મહારાજ સ્પોર્ટ્સ નખત્રાણા 028 32 22 10 40, હુસેન રાયમાં પાંદરો 95 371 71 251, લક્ષ્મણ પિરંડિયારા 94 290 40 751. આયોજક સિકંદર સમેજા 94 277 68 282 97 265 64 088. નિરોણા ગામના હિન્દીભાષી ખેડૂતો પર લોરિયા ગામના 40 થી 50 લોકોએ હુમલો કરતા ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા. નિરોણા ગામના ખેતી કરતા હિન્દીભાષી ખેડૂતને જમીન બાબતના કોઈ વિવાદને કારણે લોરિયાના 40 થી 50 શખ્સોએ 4 ગાડી ભરી અને નિરોણા આવી ખેડૂતને માર માર્યો હતો. સાથે તેમના ભાઈ અને કુટુંબીજનોને પણ માર મારી ઈજા કરતા ફરિયાદ થઈ છે. ફરિયાદીએ અગાઉ કલેક્ટર, એસપી વગેરેને પત્ર લખી રજૂઆતો કરેલ છે. अमनदीप, हम अपने क्षेत्र में बो रहे थे, ट्रैक्टर चला रहे थे, तो 50-60 आदमी आए, तो उन्हें हम 2 लोग नीचे साइड पर बैठे थे, ये ट्रैक्टर चला रहे थे, तो उसने लाठियाँ, तलवारें, कृपानें और बंदूक 2 फायर भी किए, तो हमारे ट्रैक्टर को
कृपानों से बांध दिया। इनको सभी को, मेरे को भी और मेरे भाई को भी, चारों को बहुत ज़्यादा मारा और हम ट्रैक्टर और गाड़ी जाकर वहाँ से हमारे चप्पलें वगैरह भी, शूज़ भी वहीं रह गए और हमारा जो बी वगैरह जो बोने वाला सभी सामान था वो भी साथ ही ले गए। वो हमारा, हम खेत में बे रहे थे, वो बोल रहे अभी आप ये छोड़ो हमको दो। उसके सभी कागजात 3 दिन पहले उनको दिखाए थे। तो 1 हफ्ता पहले हमारा वहाँ रूम था तो वो उठाकर ले गए थे। तो कलेक्टर साहब को, डीएसपी साहब को और पुलिस स्टेशन उसकी भी एप्लीकेशन दी थी, अर्जी दी, पर कोई कार्रवाई नहीं हुई। वो 40-50 के करीब आदमी थे, 3-4 गाड़ी थी, ट्रैक्टर थे। वो लोरिया के रहने वाले, उसको प्रताप सिंह और उसके साथी जो भी थे लोरिया के रहने वाले, उसको ठाकर या ठकराई बोल देते हैं, वो आदमी थे। तो दर्शक मित्रों, समाचार पूर्ण करता पहला જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ। ભારતના નાણાપ્રધાન પી ચિદમ્બરમે કરી મોદીની પ્રશંસા। કહ્યું કે મોદીની કેટલીક વાતો ખૂબ જ સારી છે। તેમણે ભાજપના કાર્યકર્તાઓને એક કર્યા છે। મધ્યપ્રદેશ જેલમાંથી ભાગેલા અબુ ફૈઝલે ગુજરાત સહિત દેશની પોલીસની ચિંતામાં વધારો કર્યો। આઈએમનો નવો કમાન્ડન્ટ બની શકે છે। ભટકલના 11 ટાર્ગેટમાં 1 થી 10 માં મોદી જ મોદી, 11મા નંબરે અડવાણીનું નામ। ગુજરાત પોલીસ ચિંતિત। આગામી વિધાનસભામાં જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીના નેતા સામાન્ય બનીને જ રહેશે। દરેક ઉમેદવાર પાસેથી સોગંદનામું લેવાયું। આશારામ પર એક નવો ચોંકાવનારો ખુલાસો। નવરાત્રીમાં આત્મસાક્ષાત્કાર દિવસના ભવ્ય આયોજનના બહાને છોકરીઓથી બળાત્કાર ગુજારવામાં આવતો હતો। દુષ્કર્મ કેસમાં સપડાયેલા આશારામની મીડિયા કવરેજ અટકાવવાની અરજી સુપ્રીમ કોર્ટે નકારી। આશારામ કાલા જાદુ શીખવા માટે સાધના કરવા જંગલોમાં ભટકતા। માઉન્ટ આબુના શિખરના પહાડોની અંધેરી ગુફામાં અડ્ડો જમાવ્યો હતો। તંદુરકાંડ નામની ચર્ચિત નૈના શાહની હત્યાકાંડના હત્યારા સુશીલ શર્માની ફાંસી સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરાઈ। ઉંમરકેદની સજા ફટકારવામાં આવી। હરિયાણામાં કોંગ્રેસની ખરાબ હાલત। અંદરોઅંદરની લડાઈ કોંગ્રેસને નુકસાન કરી રહી છે। ટિકિટ મેળવવા માટે આવેદન કરતા કોંગ્રેસ દાવેદારોમાં યુવાનોની સંખ્યામાં વધારો। જૂના નેતાઓનું ભવિષ્ય સંકટમાં। આવતા મહિને થનાર 5 રાજ્યોની ચૂંટણીમાં 21% ધારાસભ્યો અપરાધી, જેમાં દિલ્હી સૌથી મોખરે। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે જેડીયુ પાર્ટી આવતા વર્ષે થનાર લોકસભા ચૂંટણીથી પહેલા ત્રીજા મોરચામાં સામેલ થશે નહીં। પાકિસ્તાની તાલિબાને છોકરીઓની શિક્ષાની પ્રબળ પેરોકાર મલાલા યુસુફઝઈને ફરીથી નિશાનો બનાવવાની ધમકી આપી। કેરળમાં 15મા દિવસે સેનાનું ઓપરેશન પૂરું થયું। તેમાં 8 આતંકીઓની લાશ મળી આવી અને 18 હથિયારો મળી આવ્યા। આગામી વિધાનસભાની ચૂંટણી માટે મોદી વિરોધીઓનું કહેવું છે કે મોદીનું મેજિક માત્ર ગુજરાતમાં જ ચાલે છે। ગુજરાતની બહાર તેઓ ફેલ રહ્યા છે। ચીનની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ વચ્ચે પાંગરતા પ્રેમને રોકવાની ઝુંબેશ શરૂ કરાઈ। છોકરા છોકરીઓ વચ્ચે 1.5 ફૂટનું અંતર રાખી ચાલવાનું રહેશે। આવતા દશેરાના દિવસે સમગ્ર ગુજરાતમાં 1 લાખ દલિતો બૌદ્ધ ધર્મ અંગીકાર કરશે। નવરાત્રી પૂર્ણ થયા બાદ ભુજ અને આદિપુરથી રાજકોટ માટે નોન સ્ટોપ બસ દોડાવવાનું એસટીનું આયોજન। સૈફ અલી ખાન અને કરીના કપૂર લગ્નની પહેલી વર્ષગાંઠ લંડનમાં ઉજવશે। 16/10ના લગ્નને 1 વર્ષ પૂર્ણ થશે। નખત્રાણા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભીમજી ભજુભાઈ ચાવડાને ₹3000ની લાંચ લેતા એસીબીએ પકડી પાડ્યા। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર। ફરી મળીશું નવા સમાચાર સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।